નમસ્તે મિત્રો, જ્ઞાન ગંગા યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે જોશું કે કેટલાક લોકોની આદત એવી પણ હોય છે કે સવારે ઉઠતાની સાથે જ લોકો ફોન લઈને બેસી જાય છે અને બધાને અલગ અલગ આદતો હોય છે। કોઈની ખરાબ આદતો હોય છે તો કોઈની સારી પણ હોય છે અને સવારે ઉઠતાની સાથે જ જો ફોન તો ક્યારેય લઈને બેસવું જ ન જોઈએ। તો મિત્રો, આપણે જોશું કે સવારે ઉઠતાની સાથે શું કરવું જોઈએ તેથી તમારા ઘરમાં લક્ષ્મીજીના આશીર્વાદ બન્યા રહે અને તમારા પરિવાર પર લક્ષ્મીજીના આશીર્વાદ બન્યા રહે। તો મિત્રો, વિડીયો ખૂબ જ રસપ્રદ માહિતીથી થવાનો છે, તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને મિત્રો કમેન્ટમાં સાચા મનથી હર હર મહાદેવ જરૂરથી લખજો। તો મિત્રો, આપણે જોશું કે સવારે ઉઠીને પહેલા શું કરવું જોઈએ અને વિગતે વાત જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ કે જેમને સવારે ઉઠતાની સાથે જ ચા પીવાની આદત હોય તો તેમણે આવું ન કરવું જોઈએ અને તમારે આદત છોડી દેવી જોઈએ। જો ચા પીવી ખૂબ જ જરૂરી હોય તો ઓછામાં ઓછું તે તમારા દાંત સાફ કર્યા પછી અથવા તમારા ઉપર ગાર્ગલ કર્યા પછી પીવું। તમારા ભાગ્યને શ્રાપ આપવો અને સવારે ઉઠતાની સાથે જ તમારા ભાગ્યને શ્રાપ આપવો અથવા તો તમારા ભાગ્ય વિશે ફરિયાદ કરવી ખૂબ જ અશુભ માનવામાં પણ આવે છે। સવારે ઉઠતાની સાથે જ તમારા મુખેથી ભગવાનનું નામ નીકળવું જોઈએ અને જો તમે નકારાત્મક વાત કરો છો તો તે તમારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ પણ લાવી શકે છે। સવારે ઉઠીને ભગવાનનું ધ્યાન કરો જેથી તમારો આખો દિવસ શુભ રહે અને ફળદાયી રહે। ગંગાજળનું મહત્વ આપણા શાસ્ત્રોમાં ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। પૌરાણિક કથાઓ અનુસાર ગંગા એ નદી છે જેમાં દેવી દેવતાઓને સ્નાન કર્યું છે, તેથી જ ગંગાના પાણીને ક્યારેય અશુદ્ધ માનવામાં આવતું નથી। સૂતા પહેલા તાંબાના વાસણમાં પાણી ભરો અને તેમાં થોડું ગંગાજળ ઉમેરીને તમારા ઓશિકા પાસે રાખો। સવારે આ પાણીને તમારા પલંગ પર છાંટો પછી પીવો અને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જે વ્યક્તિ આ નિયમિત કરે છે તેને યુગો સુધી લાભ મળે છે અને આવી જ વ્યક્તિ લક્ષ્મીજીની કૃપાથી રાજા પણ બની શકે છે। અને એવું માનવામાં આવે છે મિત્રો કે સવારે ઉઠ્યા પછી આ કામ અવશ્ય કરવું જોઈએ। જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાંથી નકારાત્મકતા અને ગરીબી દૂર થાય તો સવારે ઉઠતાની સાથે જ તમારે સૌથી પહેલા તમારે ભગવાનના દર્શન કરવા જોઈએ અને અરીસામાં તમારો ચહેરો જોવાને બદલે ઠાકુરજીને અને હનુમાનજીની તસવીર જુઓ। તમારા રૂમની દિવાલ પર તેમની સુંદર તસવીરો લગાવો। સવારે તેમને જોવાથી તમારા જીવનમાં પ્રગતિ અને શાંતિ આવશે। અને સવારે ઉઠતાની સાથે જ પૃથ્વીને સ્પર્શ કરો અને પૃથ્વી માતાના આશીર્વાદ લો। તેમને ક્ષમા માટે પૂછો કે તેમના પર તમારા પગ મૂકો। આમ કરવાથી તમારા ભાગ્યની સમસ્યાઓ પણ દૂર થવા લાગે છે। શૌચ અને સ્નાન કર્યા પછી તમારા વડીલોના આશીર્વાદ લેવાનું ભૂલશો નહીં અને જો ઘરમાં કોઈ વડીલો ન હોય તો તેમના ચિત્રોને અવશ્ય નમસ્કાર કરો અને ઝાડુ તમે લોકો 6 વાગ્યા પહેલા જ લગાવી લેજો। હજી તો આપણે થોડી ઠંડીનો ટાઈમ છે અને થોડો સૂર્યોદય મોડેથી થઈ રહ્યો છે પણ તમારે 5:30 પહેલા જ ઝાડુ લગાવી લેવું જોઈએ। તો મિત્રો, તમે રાત્રે જ તમારા કિચનમાં એક લોટામાં જળ ભરીને મૂકી દો। લોટો તમે પિત્તળનો પણ લઈ શકો છો, તાંબાનો પણ તમે લઈ શકો છો, સ્ટીલનો પણ તમે લઈ શકો છો, તો પણ તમે ચાલશે। અને તો તમે લોકો કિચનમાં એક લોટામાં જળ ભરીને મૂકી દો અને આ જળનો છંટકાવ આપણે આપણા દરવાજા પર કરવાનો છે। જો તમે સવારે વહેલા ઉઠી ગયા છો તો સૌથી પહેલા ઝાડુ લગાવી દો। ઝાડુ લગાવ્યા પછી આ જળનો છંટકાવ તમારા મુખ્ય દ્વાર એટલે કે દરવાજા પર કરો અને પછી માની લ્યો કે તમે થોડાક મોડા થઈ ગયા છો તો સૌથી પહેલા તમારા દરવાજા પર જળનો છંટકાવ કરી દો અને તેના પછી પણ તમે આ ઝાડુને લગાવી શકો છો। તમારો દરવાજો જો ધોવા જેવો છે તો તમે પ્રતિ દિવસ તેને ધોઈ શકો છો અને ધોવા જેવો નથી તો તમે તેની જગ્યાએ તો તમારે થોડુંક આ રીતે જળનો છંટકાવ પણ કરી દેવાનો છે અથવા તો પોતું પણ લગાવી શકો છો। તેટલી જગ્યાએ નથી કે તમે પાણી વહેડાવી શકો તો સૌથી પહેલા આપણે ત્યાં ઝાડુ લગાવી દેવું જોઈએ। ઝાડુ લગાવ્યા પછી જ તમે મુખ્ય દરવાજા પર પોતું લગાવજો। સૌથી પહેલા તમે ઝાડુ લગાવજો। ઝાડુ લગાવ્યા પછી જ તમારે પોતું લગાવવાનું છે
અને જે લોકો ભાડા પર રહે છે અથવા ભાડાના મકાનમાં રહે છે તો પોતાનો મુખ્ય દરવાજો તે કોઈ માને તો જ તે રૂમમાં તમે રહો છો તે જ રૂમમાં મેઇન ગેટ હોય છે અને તે જ તમારો મુખ્ય દરવાજો છે, તો તમે ત્યાં પણ આ જળનો છંટકાવ કરી શકો છો. દરવાજા પર જળનો છંટકાવ કરી અને પછી તમારે ઉગત સૂર્ય ભગવાનના દર્શન પણ કરી શકો છો. ઉગતા સૂર્ય ભગવાનના જળ ચડાવવું વિશેષ વધારે મહત્વ છે. તો તમે લોકો સવારે ઉગતા વેત જ ઉગતા સૂર્ય અને ભગવાનને જો જળ ચડાવવામાં તમને મોડું પણ થઈ રહ્યું હોય તો તમે સૌથી પહેલા દર્શન કરી લેજો અને દર્શન કર્યા પછી પણ તમને જળ ચડાવી શકો છો. તો મિત્રો, ના તો પહેલા તમે લોકો ઘરમાં ઝાડુ લગાવી લેજો અને જળનો છંટકાવ કરી દેવું, પછી તમારે પોતું પણ તમારે ટાઈમસર મારી દેવાનું છે. ઉગતા સૂર્ય ભગવાનના દર્શન કરી લેવા અને તેને પણ તમારે જળ અર્પણ કરી દેવાનું છે. અને સવારે સવારે તુલસીને તમારે પણ જળ ચડાવી શકો છો. તેના પછી તમે સૂર્યદેવને પણ જળ ચડાવી શકો છો. આથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિની કામના કરતા તમારે આ બોલવાનું છે કે હે સૂર્ય દેવતા, તમે આખા જગતને સૂરજની રોશની આપો છો. જો તમારે તમારા ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવી હોય અને ઘરમાં બરકત લાવવી હોય તો સવારે ઉઠીને તરત જ આ એક કામ અવશ્ય કરવું જોઈએ. પહેલી વાત કે તમારી જાતને અરીસામાં ન જુઓ, પરંતુ ભગવાન કૃષ્ણજી કે ઠાકોરજીને જોવું જોઈએ. અને તમે જાગતા જ હનુમાનજીના દર્શન કરો અને તમારા રૂમની દિવાલ અથવા સામેની દિવાલ પર તેમની મંત્ર મુક્ત કરનારી તસવીરો પણ રાખો. સવારે તેમના દર્શન કરવાથી વ્યક્તિનું જીવન પણ સુધરે છે. અને સવારે ઉઠતાની સાથે જ પૃથ્વીને સ્પર્શ કરો અને આશીર્વાદ લો. અને માતા પૃથ્વીની અને તેના પર પગ મૂકો, તેની ક્ષમા માટે પૂછે છે, પણ ભાગ્યની મૂંઝવણોને દૂર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે, કપાળ પર ચંદનનું તિલક કરવાથી વ્યક્તિને વિજય પણ મળે છે. તેથી ચંદનનું તિલક કપાળ પર જરૂરથી લગાવવું જોઈએ. અને એવું પણ માનવામાં આવે છે, શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ પોતાના કપાળ પર તિલક લગાવીને બહાર નીકળે છે તેના પર હંમેશા ભગવાનની કૃપા થાય છે. કોઈ તેના વાળ પર વાંકા નથી કરી શકતું. કપાળ પર તિલક લગાવવાથી તમારું કંઈ નહીં થઈ શકે. તેથી જ આવી વ્યક્તિ અકાળ મૃત્યુથી પણ બચી જાય છે. અને એવું કહેવાય છે કે જે લોકો નિયમિત રીતે સૂર્યદેવને જળ ચડાવે છે તેમને ઘર, પરિવાર અને સમાજમાં માનસિક સન્માન મળે છે અને દીર્ઘાયુષ્યની પણ સાથે સારું સ્વાસ્થ્ય પણ મળે છે. આ ઉપાય કરવાથી ત્વચાની ચમક પણ વધે છે અને સ્વાસ્થ્ય લાભ પણ થાય છે. પરંતુ દરરોજ ઘરેથી નીકળતા પહેલા દહીં અને ખાંડનું સેવન કરવું જોઈએ, જે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. અને આ ઉપાય કરવાથી વ્યક્તિના કામમાં સફળતા મળે છે અને નકારાત્મકતા પણ દૂર થાય છે. દરરોજ સવારે સ્નાન વગેરે કર્યા પછી તુલસીને પાણીનો છંટકાવ કરવો જોઈએ. જ્યારે ઘરમાં ખોટી વસ્તુઓ, અશુદ્ધિઓ અને વાસ્તુદોષ હોય છે ત્યારે સમૃદ્ધિમાં પ્રવાહ અટકી જાય છે. અને ત્યારે જ પાસે ઉભેલા ભગવાન વિષ્ણુ હસ્યા. તેમનો અવાજ ગંભીર અને શાંત હતો. નારદ આ રહસ્ય માત્ર લક્ષ્મી જ નહીં પરંતુ વિશ્વના નિર્માણ કરતા અને વાસ્તુશાસ્ત્રના દેવતા ભગવાન વિશ્વકર્મા જ પૂર્ણ રીતે જણાવી શકે છે. એટલું કહેતા ચારે દિશાઓમાં દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો અને એક જ ક્ષણમાં માતા લક્ષ્મી, નારદ અને ભગવાન વિષ્ણુ એક સોનેરી આકાશ માર્ગે થઈને વિશ્વકર્મા લોકમાં પહોંચી ગયા. અને ત્યાંના મહેલો સાધારણ નહોતા, પણ તેઓ સ્વયં ઉર્જાના સંતુલન પર આધારિત હતા. દરેક દિશા, દરેક સ્તંભ અને દરેક દ્વાર સૃષ્ટિના નિયમો અનુસાર બનેલા હતા. તેમની પાસે સામે ચમકતા પ્રકાશમાં ભગવાન વિશ્વકર્મા પ્રગટ થયા, જેમની હાથમાં ઓજારો, આંખોમાં જ્ઞાન અને અવાજમાં અપાર શાંતિ હતી. તેમણે કહ્યું કે હું જાણું છું કે તમે શા માટે આવ્યા છો. યુગોથી આ પ્રશ્ન મનુષ્યને પરેશાન કરી રહ્યો છે. શા માટે ધન હોવા છતાં ટકતું નથી? શા માટે ઘરમાં ઝઘડા, અવરોધો અને મુશ્કેલીઓ જન્મ લે છે? અને શા માટે કેટલાક લોકો કર્મ કરે છે પણ ફળ નથી મેળવી શકતા? વિશ્વકર્મા દેવે પૃથ્વી તરફ જોતા કહ્યું છે, કારણ કે વાસ્તુદોષ આજે હું તમને જણાવીશ કે ઘરમાં કઈ વસ્તુઓ ગરીબીને આકર્ષે છે અને કયા દોષો ધનને રોકી દે છે અને કયા નિયમો અપનાવવાથી માતા લક્ષ્મીનો કાયમી નિવાસ થાય છે. અને નારદ મુનિ ઉત્સુક થઈ ગયા અને દેવ કૃપા કરીને જણાવ્યું કે મનુષ્યએ કઈ ભૂલોથી બચવું જોઈએ. તો લક્ષ્મી માતા આગળ આવ્યા અને તેમનો અવાજ મધુર હતો, પણ તેમાં ગંભીરતા હતી કે વિશ્વકર્મા મનુષ્ય ધનની ઈચ્છા કરે છે અને હું તને ધન આપું પણ છું.
પરંતુ તેમ છતાં પણ ધન ટકતું નથી અને સમૃદ્ધિ આવે છે પણ રોકાતી નથી. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં, જેથી તમને આવી જ માહિતી મળતી રહે. તો સૌને મારા જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.